યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, શ્રમ રોજગાર વિભાગના અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવ, ડાયરેક્ટર શ્રી કેડી લાખાણી, નીતિન સાંગવાન, કમલેશ રાઠોડ, આમંત્રિત સર્વ મહાનુભાવો, યુવા મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો અમારા મંત્રી એકદમ યુવાન થઈ ગયા છે, બાયપાસ કરાયું ને પછી ઉત્સાહી છે એકદમ. એટલે આપણો એટલો બધો ઉત્સાહ તમારા જેટલી આમ એમનો અવાજનો ફાયદો છે. એમને અવાજ બહુ સારો છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સપનાને વધુને વધુ નવું આકાશ મળે તે માટે સતત ચિંતા કરી છે. વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ અને સૌથી મોટી લોકશાહી ધરાવતું ભારત સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બંને રીતે ભવિષ્યને આકાર આપવાની અનોખી ક્ષમતા ધરાવે છે. આ વિશાળ યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી સૌથી મોટી મૂડી છે અને આ મૂડીને લાંબા ગાળાથી સમૃદ્ધિ માટે ભારતની તાકાત બનાવવાનો વડાપ્રધાનશ્રીનો મક્કમ નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે ઘણી બાબતોના વિકલ્પો હોઈ શકે, પણ કૌશલ્ય, નવીનતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી અને ભારતના યુવાનોમાં ત્રણેય વસ્તુની ક્ષમતા છે. આવા યુવાનો સ્કિલ, વિલ અને જીલથી પથ્થરમાંથી પણ પાણી કાઢવાની ક્ષમતા ધરાવતો યુવા છે. શ્રી નરેન્દ્રભાઈએ ડિગ્રી આધારિત નોકરીના ભ્રમમાંથી રાજ્યના યુવાનોને બહાર આવે તે માટે સ્કિલ ડેવલપમેન્ટનો રાહ બતાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2012માં સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ વર્ષમાં રોજગાર મેળા દ્વારા એક જ સપ્તાહમાં 65,000થી વધુ યુવાનો